જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, આજે આપણે ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાના ભીમદેવળ ગામે આવ્યા છીએ અને ભીમદેવળ ગામના ખેડૂતે શેરડી વાવી છે. આમ તો ભીમદેવળ ગામના ખેડૂત 2 વર્ષથી ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરે છે. એની અગાઉ શાળુપીતમાં કેવા વાપર્યું હતું? કલંજીને ચણા. એને કેવા કેવા રિઝલ્ટો મળ્યા ને આપણે ખેડૂતારે નાના મોટી ચર્ચા કરીએ. તમારું આખું નામ શું? હિતેશભાઈ ફુલાભાઈ રંગાણી. હિતેશભાઈ ફુલાભાઈ રંગાણી. તમારું ગામ ભીમદેવળ? ગામ ભીમદેવળ. અને તમારો મોબાઈલ નંબર? 99368686. ઓકે. હવે હિતેશભાઈ, તમે આ વાડ વાવ્યો છે, આ વાડ તમારો કેટલા મહિનાનો થયો? 5 મહિનાનો થયો. 5 મહિનાનો થયો. જનરલ તમે ગ્રીન ઇન્ડિયા તો વાડમાં આ વર્ષે વાવ્યું, વાડ વાવો છો, મગફળી વાવો છો કે અન્ય સોયાબીન કે જે પાક વાવતા હોતે, તમે શિયાળુ પાકમાં કલંજી રાંધે ને એવું વાવ્યું હતું. હવે એ મારે તમને પૂછવાનું કે તમે જયારે તમારી પાસે ગ્રીન ઇન્ડિયા ખાતર નહોતું ને તમે અન્ય ખાતરોનો ઉપયોગ કરતા, તો અન્ય ખાતરોનો જયારે ઉપયોગ કરતા ત્યારનું રિઝલ્ટ અને ગયા વર્ષે તમે શિયાળામાં કલંજી વાવી એનું રિઝલ્ટ તમને કેવું લાગ્યું? ગ્રીન ઇન્ડિયન રિઝલ્ટ સારું છે. એમાં કારણ સુકાવાનો પ્રોબ્લેમ આવ્યો જ નથી. દર વર્ષે સળા સુકાઈ હતા. કલંજી બધાને સુકાઈ ગઈ. મારે સુકાનો પ્રોબ્લેમ આવ્યો જ નથી. બરાબર. એટલે ટૂંકમાં ચણામાં કલંજીમાં જે સુકારાનો પ્રોબ્લેમ નથી. અને શેરડીમાં રોગ આવતા અત્યારે હવે એવું છે જ નહીં. આમાં રોગ જેવું કઈ છે જ નહીં. આમાં રોગ નહીં. મને તો આ હેડી એમ થાય કે ઓલી જુવાર બાજરી હોય એવી કોઈ કોણી ઊભી હોય એવું. જુવાર બાજરી એ તો કહું છું, આમ એકદમ નરવી અને ક્યાંય જો પાંદડું ખરાબ નથી. એટલે આમ ટૂંકમાં તમને રાસાયણિક કરતા ગ્રીન ઇન્ડિયા ખાતરથી ખૂબ સારો ફાયદો છે. એવું તો ખરું ને? તો દરેક ખેડૂત મિત્રોને આપણે સલાહ તો આપી શકીએ ને કે ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરવું જોઈએ. વાપરવું જોઈએ. તો મિત્રો, કોઈને જો ગ્રીન ઇન્ડિયા ખાતર મેળવવું તમે મારો કોન્ટેક્ટ કરજો. તમારે ગીર સોમનાથ વિસ્તારમાં પણ ખાતર મળી રહે. અને બધાને ખાસ એવી વિનંતી કે ગ્રીન ઇન્ડિયા વાપરવાથી બીજા શું ફાયદા થાય. એક તો રાસાયણિક કરતા તમને સારું રિઝલ્ટ મળે છે, અને બીજું કે તમે રાસાયણિક દવા અને રાસાયણિક ખાતર વાપરો તો આ જે ચારો છે તમારો, એ ચારા જે પશુ ઢોર ખાય છે એમાં દૂધ બને. એ દૂધ પાછું આપણા જ ઘરમાં ખવાય એટલે આપણે ઝેર ખાતા બંધ થાય, આપણા પશુ ઢોરને પણ ઝેર બંધ થાય. તો દરેક ખેડૂત મિત્રોને ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો એવી મારી ભલામણ છે.